બાબર શહેર તેમજ તાલુકાની ભવ્ય તિરંગા યાત્રા રેલી યોજાઈ। વાવથરા જિલ્લાના બાબર ખાતે આજરોજ દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રા રેલી યોજાઈ હતી, જેમાં રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। હાથમાં તિરંગો લઈને રેલીમાં જોડાતા ભારત માતા કી જય, જય જવાન જય કિસાનના નારા સાથે ભવ્ય રેલીનું પ્રસ્થાન મંત્રી સ્વરૂપજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રા ભાભરના અલગ અલગ વિસ્તારોમાંથી નીકળી હતી અને આ રેલીનું પ્રસ્થાન ભાભરની તિરુપતિ નગર સોસાયટીથી નીકળીને ભાભરના અલગ અલગ વિસ્તારોમાં નીકળી હતી અને ભાભરના મેઇન રસ્તાઓમાં દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠતા સમગ્ર ભાભર શહેરનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। તિરંગા રેલી દરમિયાન રાષ્ટ્રધ્વજ સાથે દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ આપવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના પાલિકા પ્રમુખ, શહેર પ્રમુખ, મહામંત્રીઓ, ચીફ ઓફિસર, મામલતદાર જાની સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। સાથે સાથે અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ તિરંગાના ધ્વજ સાથે આ રેલીમાં જોડાયા હતા। તેમજ શાળાના બાળકો અલગ અલગ વેશભૂષા સાથે જોવા મળ્યા। સમગ્ર ભાભર શહેર દેશભક્તિના માહોલમાં રંગાઈ ગયું હતું। તેમજ તાલુકાના તમામ હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સરપંચો પણ જોડાયા હતા। તે સહિતના તમામ લોકો આ રેલીમાં ઉત્સાહભેર જોડાયા। તેમજ દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ભારાઈ તેમજ ભાભર પીઆઈ તેમજ ભાભર પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જોવા મળ્યો હતો। રેલીના પગલે ભાભરમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો। સ્થાનિકો દ્વારા પણ રેલીને ઉત્સાહપૂર્વક આવકારવામાં આવી હતી। આપણા દેશની અંદર સૌ આપણા દેશને ખૂબ જ વિકસિત ભારત બનાવવા માટે આપણે સૌ સાથે મળી અને કામ કરીએ। આપણા દેશના યશસ્વી ભારત બનાવવાનું એમાં સૌ સાથે મળીને કામ કરીએ, સ્વચ્છતા રાખીએ, વૃક્ષોનું જતન કરીએ, પાણીનો બચાવ કરીએ અને દેશની સમૃદ્ધિ કઈ રીતે વધે એવા સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ। જ્યારે સમસ્ત દેશ આપણો સ્વતંત્ર પર્વ ઉજવી રહ્યો હોય ત્યારે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે આહવાન કર્યું હોય કે આખો દેશ એક તિરંગાના રંગે રંગાય, આખો દેશ એક જે વીર જવાનોએ બલિદાન આપ્યા છે એને યાદ કરે, એ તબક્કે આજે ભાભર નગરની અંદર સમસ્ત વહીવટીતંત્ર, નગરપાલિકા અને અમારું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને બધા એનજીઓ દ્વારા ભાભર નગરની અંદર એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલીની અંદર શાળાના સ્કૂલના બાળકો હોય કે સમસ્ત વહીવટીતંત્રએ સમસ્ત લોકોએ સાથે મળીને ખૂબ સફળ રેલી બનાવી। આ તબક્કે મારે સમસ્ત ભાભરને વિસ્તારને એક જ આહવાન કરવું છે, એક જ વિનંતી કરવી છે કે આપણે આ પર્વને રાષ્ટ્રીય પર્વ તરીકે એવી રીતે ઉજવીએ કે આપણું પણ ભાભર સ્વચ્છ બને, સુંદર બને। ભાભરમાં જ્યાં ને ત્યાં આપણે ગંદકી ના કરીએ, કચરો ના ફેલાવીએ, આપણે સૌ નાગરિકો સાથે મળી અને રાષ્ટ્ર સેવાનું ઉત્તમ કામ કરીએ। આજના તબક્કે સૌ લોકો સાથે મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ સમસ્ત વહીવટીતંત્ર, નગરપાલિકા ટીમ, સંગઠનની ટીમ અને સમસ્ત ભાભરના નગરજનોનો ખૂબ ખૂબ આભાર। કયા વિસ્તારોમાં નગરયાત્રા ફરી? ભાભર હાઈવે રોડથી માંડીને લાઠી બજાર, લાલ ચોક, આઝાદ ચોક, ખાડિયા વિસ્તાર, એટલે આખા ભાભરના મુખ્ય જે બજારો છે એ સમસ્ત બજારોને આવરી લેવામાં આવ્યા હતા। આજે ભાભર નગરપાલિકા અને ભાભર તાલુકા વહીવટીતંત્ર દ્વારા 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મોટી સંખ્યાની અંદર નગરજનોએ હાજર રહી અને દેશભક્તિનો જુસ્સો દર્શાવ્યો છે, જે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। આવો જ 15મી તારીખના ધ્વજવંદનના કાર્યક્રમમાં પણ બધા મિત્રો જોડાય અને દેશભક્તિના જુસ્સાને જીવંત રાખે એવી આશા રાખું છું। જય હિન્દ, જય ભારત। અહેવાલ ગોપાલ પૂજારા, ભાભર, વાવથરા।